નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો બાળકો, આજે આપણે ટાઈપ 3 ગુણાકાર એટલે કે ગુણાકારના નિયમો વિશે થોડી સમજણ મેળવીએ. આ અગાઉ આપણે સરવાળાના 7 નિયમો, તેવી જ રીતે બાદબાકીના 6 નિયમો જોયા હતા. તેવી જ રીતે ત્રીજા પ્રકાર જે છે તે ગુણાકાર સંખ્યાનો છે. તો તેની અંદર કુલ 3 નિયમો આપેલ છે, જે આ મુજબ છે. નિયમ નંબર 1, સમાન સંખ્યાનો ગુણાકાર. નિયમ 2, ક્રમિક સંખ્યા મુજબ ગુણાકાર. અને નિયમ 3, ક્રમિક એકી સંખ્યા અથવા બેકી સંખ્યા સાથે ગુણાકાર. તો બાળ મિત્રો, અગાઉ આપણે જોયું તેમ ગુણાકાર વિશેના જે નિયમો જે છે તે મુજબ આપણે દાખલાનું સોલ્યુશન આપણે કરીશું. તો ચાલો, અહીંયા આપણે જોઈએ તો પહેલી રકમ જે છે તે 2, 4, 12, 48 છે. તો હવે આપણે જવાબ શું આવે તો તેની આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા 2 છે, અહીંયા 4 છે. તો આ આપણે ગુણાકારના નિયમ છે એટલે આપણે જોઈએ તો આ સંખ્યાનો આપણે ગુણાકાર જોઈએ તો 2 ગુણ્યા 2, 2 દુ 4. તેવી જ રીતે 4 અને 12, આ બંને વચ્ચે કઈ સંખ્યાને આપણે ગુણીએ તો 12 જવાબ આવે. તો 4 તેડી 12. હવે આપણે અહીંયા નિયમ પ્રમાણે જોયું કે ક્રમિક સંખ્યા, તો અહીંયા 2 પછી 3 આવે છે. તો આપણને ખ્યાલ આવે કે તો હવે 12નો કોની સાથે ગુણાકાર કરશું તો 48 આવશે. તો 3 પછી આવશે 4, તો 12 ચોક 48. તો આવી રીતે ક્રમિક 2, 3, 4. હવે પછીની સંખ્યા આવશે 5. તો 48 પંચા કેટલા થાય તો આપણે એનો ગુણાકાર કરીશું તો 5 8 40, 4 5 ચોક 20 ને 4 24. તો આપણો જવાબ આવશે 240. તો આવી રીતે આપણો પ્રથમ દાખલાનો જવાબ મળશે. હવે બીજી રકમ છે 5, 30, 180, ખાલી જગ્યા અને 6480. હવે બાળ મિત્રો, આપણે ગુણાકારનો નિયમો જે છે એટલે આપણે એટલો આપણને ખ્યાલ આવશે કે આમાં આપણે કોઈપણ સંખ્યાને ગુણવાથી એની પછીની સંખ્યા આવશે, એટલે એમાં આપણને સમજવામાં સરળતા રહે. તો 5 અને 30 છે, તો 5 6 30, બરાબર. તેવી જ રીતે 30 અને 180 છે. તો અહીંયા આપણે વિચાર કરીએ તો 30ને કોની સાથે ગુણે તો 180 આવે તો કે 6 વડે, એટલે 30 6 180. હવે આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા 6 અને 6, તો હવે પછી પણ આપણે જે સંખ્યા સાથે ગુણાકાર કરશું તો શું આવશે 6. તો હવે 180ને 6 વડે ગુણશું તો શું આવશે તો 18 6 108 અને 1 મીંડું એટલે 1080 આવે. હવે તે પછી પણ આપણે સંખ્યા છે એટલે આપણે એને ગુણા 6 કરીએ તો આ 6480 આવશે. તો આ પરથી આપણને ખ્યાલ આવશે કે આની અંદર પણ કયો નિયમ આવશે તો કે નિયમ નંબર 1. નિયમ કયો આવશે 1 કયો છે તો કે સમાન સંખ્યા વડે ગુણાકાર. 6 6 6 6 એટલે અહીંયા આવશે સમાન સંખ્યા વડે ગુણાકાર. તો આવી રીતે આપણે બીજા દાખલાનું જે છે તે સોલ્યુશન આપણને મળે છે. હવે ત્રીજા દાખલાની અંદર બાળ મિત્રો આપણે જોઈશું કે 12 144 છે. તો 12 અને 144. હવે આવા જ્યારે દાખલા હોય મોટી રકમની તો આપણને ગુણાકારના નિયમોની થોડો આપણે યાદ કરીએ કે ગુણાકારની અંદર જોઈએ તો ઘડિયા, તેવી જ રીતે સંખ્યાનો વર્ગ, સંખ્યાનો ઘન, આ આપણને યાદ હોય તો આપણને સરળતાથી કોઈપણ પ્રશ્નનો ઉકેલ સરળતાથી મળે. તો
તો અહીંયા આપણે જોઈએ તો 12 જે છે તો 12નો વર્ગ કરીએ ને તો 144 થાય. એનો મતલબ એમ થયો કે 12ને 12 સાથે ગુણીએ તો 12 12 144 થાય. હવે તેવી જ રીતે આપણે જોઈએ તો 12ને અહીંયા 12 વડે ગુણાકાર કરે છે તો અહીંયા પણ આપણે 12 વડે ગુણાકાર કરીએ તો એનો 144 ગુણ્યા 12 કરશું તો 1728 જવાબ આવશે. હવે અહીંયા આપણે પહેલો નિયમ જે છે સમાન સંખ્યા સાથેનો ગુણાકાર, તો અહીંયા પણ આપણે 1728ને 12 સાથે ગુણશું તો જવાબ આવશે 20,736. આ જવાબ આપણો આવશે. તો અહીંયા નિયમ કયો આવશે તો કે નિયમ નંબર 1, સમાન સંખ્યા વડે ગુણાકાર. સમાન સંખ્યા વડે ગુણાકાર. તો આની અંદર પહેલો નિયમ ત્રીજા દાખલામાં છે. તો આવી રીતે એનું સોલ્યુશન આપણને મળે. ત્યારબાદ ચોથા દાખલાની રકમ છે 11,121,1331. બરાબર. તો આગળ જોયું તેવી જ રીતે અહીંયા પણ આપણે જોઈએ તો વર્ગ 11નો વર્ગ કરીશું આપણે તો 11ને 11 સાથે ગુણાકાર કરીએ તો આપણને 121 જવાબ મળશે. તેવી જ રીતે 121ને ફરીથી આપણે 11 વડે ગુણશું એટલે જવાબ આવશે 1,331. અને 1,331ને પણ આપણે 11 વડે જ્યારે ગુણશું એનો જવાબ આવશે 14,641. તો આ રીતનો આપણને એનો ઉકેલ મળશે. તો આમાં પણ આપણે જોઈએ તો નિયમ નંબર 1 કે સમાન સંખ્યાનો ગુણાકાર એ નિયમ લાગુ પડે છે. સમાન સંખ્યા વડે ગુણાકાર. બાલમિત્રો, આપણે જો નિયમો યાદ હશે તો કોઈપણ દાખલો જે છે તે આપણે સરળતાથી આવી રીતે એનો ઉકેલ મેળવી શકીશું. ત્યારબાદ પાંચમા દાખલાની રકમ છે 2, 10, 40, 120 અને 240. બાલમિત્રો, આપણે કોઈપણ દાખલો જ્યારે ગણવા માટે જઈએ છીએ ત્યારે આપણને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર તેમજ વર્ગ, વર્ગમૂળ આ બધું આગળ આવશે, આપણે કહેશું. પણ અત્યાર સુધી આપણે જે શીખ્યા તેમાં અત્યારે જે આપણે ચલાવીએ છીએ તે ટાઈપ 3 એટલે ગુણાકારના નિયમો છે એ મુજબના દાખલા છે. આગળ જતાં આપણે બધા દાખલા મિક્સ આવશે એટલે નિયમો આપણે યાદ રાખીશું. હવે આપણે જોઈએ અહીંયા તો 2 અને 10 છે તો અહીંયા 2 પંચા 10, 10 ચોક 40, 40 તેરી 120, 120 દુ 240. 240 હવે આપણે જોઈએ તો હવે કઈ સંખ્યા આવશે તો આપણે નિયમ આગળ જોયા કે 3 નિયમ પૈકીનો બીજો નિયમ છે ક્રમિક સંખ્યા મુજબ ગુણાકાર. અહીંયા ઉતરતા ક્રમમાં ક્રમિક સંખ્યા છે. સમજો કે 5, 4, 3, 2 તો હવે કઈ સંખ્યા આવશે તો કે 1. તો 240ને 1 વડે આપણે ગુણીશું તો જવાબ આવશે 240. તો બાલમિત્રો, આ દાખલાની અંદર આપણે જોઈએ તો નિયમ નંબર 2 ક્રમિક સંખ્યા ખરી પણ કઈ રીતે છે તો ક્રમિક ઉતરતા ક્રમમાં સંખ્યા વડે ગુણાકાર. એટલે ઉતરતી સંખ્યા છે તેના વડે આપણે એનો ગુણાકાર કરીએ છીએ. એટલે આમ કરવાથી આપણને આ દાખલાનો ઉત્તર એ આપણને મળે છે. હવે ત્યાર પછીનો દાખલો છે 6 જેની રકમ 6, 24, 120, 480 અને પછી આપણે જવાબ શોધવાનો છે. હવે આગળ કીધું તેમ 4 અને 24 એટલે 4, 6, 24. બાલમિત્રો, આ ગુણાકારનો પ્રકારના નિયમો છે એટલે આપણે સીધો આપણે ગુણાકાર કરીએ છીએ. અને જ્યારે જનરલ એટલે કે પરીક્ષાની અંદર જ્યારે કોઈપણ રકમ પૂછાય તો તે મિશ્ર હોય. આપણને એ શોધવી પડે કે સરવાળાને લાગુ પડે છે, ગુણાકારને લાગુ પડે છે કે બાદબાકીને કે ભાગાકારને, તે આપણે વિચારવું પડે. એટલે જ આપણે અગાઉ કીધું તેમ
કે આપણે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા એટલે કે એકબીજાનો સંબંધ સમજશું તો આપણને દાખલો સમજવામાં પણ સરળતા રહેશે. હવે 4 6 24 પછી 24 ને 120 છે તો આપણને ઘડિયા જ્ઞાન જો સારું હોય આપણું તો આપણે સીધો ગુણાકાર કરી શકીએ કે 24 × 5 120 થાય. એટલે અહીંયા 6 વડે ગુણાકાર, અહીંયા 5 વડે ગુણાકાર. હવે આપણે જોઈએ તો આ ક્રમિક ઉતરતા ક્રમમાં છે એટલે થોડું આપણને ખ્યાલ આવી જાય. અહીંયા 12 છે ને 120 છે ને 480 છે તો 4 વડે આપણે ગુણાકાર કરીએ તો 12 × 4 = 48, પાછળ એક મીંડું છે એટલે 480 થઈ ગયા. એટલે ઉતરતા ક્રમમાં સંખ્યા વડે ગુણાકાર છે તો હવે 480ને પણ એના 4 પછીની સંખ્યા આવશે 3, તો 3 વડે આપણે ગુણાકાર કરશું તો એનો જવાબ આવશે 1440. આ એનો જવાબ આવશે. અને ત્યાર પછીની સંખ્યા છે 2880, તો એને આપણે 2 વડે ગુણશું તો એનો જવાબ આવશે 2880. તો આ આવે તો આપણો જવાબ સાચો છે. એટલે અહીંયા નિયમ કયો લાગુ પડશે તો કે નિયમ નંબર 2, ક્રમિક સંખ્યા વડે ગુણાકાર. ક્રમિક ઉતરતા ક્રમમાં સંખ્યા વડે ગુણાકાર. તો આ એનો નિયમ આમાં એ લાગુ પડશે. તો આ આપણો છઠ્ઠો દાખલો આપણે જોયો. હવે દાખલો નંબર 7, 21 105 735 6615. હવે બાળ મિત્રો, આપણે અગાઉ પણ કહ્યું તેમ આપણને ઘડિયા જ્ઞાન સારું હોય તો આપણે તરત જ દાખલો આપણને ધ્યાનમાં આવી જાય. 21 છે 105 છે, 21નો ઘડિયો આવડતો હોય તો 21 × 5 105. હવે 105 છે, અહીંયા 105, અહીંયા 735 છે. તો હવે આપણે જોઈએ તો 105ને જો આપણે 7 વડે એટલે જો ગુણીએ આપણે 7 × 5 = 35 ને 7 × 7 એટલે 5 પછી 7 એટલે આપણને, કારણ કે 3 નિયમો છે, એક સમાન સંખ્યા કાં તો 5 5 વડે ગુણાકાર હોય, કાં તો ક્રમિક સંખ્યા વડે ગુણાકાર હોય, અને કાં તો પછી એકી અથવા બેકી સંખ્યા સાથે ગુણાકાર હોય. તો આ 4 નિયમો જે છે એના પરથી ખ્યાલ આવે કે અહીંયા 5 સાથે ગુણાકાર છે. પછી એના પછીની સંખ્યા છે તો આપણને થોડો ખ્યાલ આવી જાય કે એકમ નંગ 5 છે તો એવી કઈ સંખ્યા છે કે જેને 105 સાથે ગુણીએ તો એકમ નંગ 5 આવે તો 7 છે. એટલે 7 × 5 = 35 એટલે આપણને સરળતાથી ખ્યાલ આવે. હવે 5 પછી 7 એકી સંખ્યા આવી તો હવે 7 પછીની એકી સંખ્યા કઈ આવશે તો કે 9. તો કે 9ને 735 વડે આપણે ગુણશું તો 6615 જવાબ આવશે. હવે 5 7 9 પછીની જો એકી સંખ્યા હોય તો તે કઈ છે 11. હવે આપણે 11ને 6615ને 11 વડે ગુણાકાર કરશું તો જવાબ આપણો આવશે 72765. તો આવી રીતે આપણને દાખલા નંબર 7નો ઉકેલ મળે છે, જેમાં નિયમ આવે છે નિયમ નંબર 3 કે ક્રમિક એકી સંખ્યા વડે ગુણાકાર. ક્રમિક એકી સંખ્યા વડે ગુણાકાર. આ નિયમ પ્રમાણે આપણે આ દાખલાનો જવાબ આપણને મળે છે. બાળમિત્રો, હવે આપણે 8મા દાખલાની રકમ જોઈએ તો એની અંદર 5 10 20 40 80 ને 160. તો જોઈએ તો 5 10 છે એટલે 5 દુ 10 એટલે આપણને ખ્યાલ આવી જાય. 10 છે 20 છે તો કોની સાથે ગુણશું આપણે? બહુ સરસ, 2 સાથે. અહીંયા 2 2 છે તો અહીંયા 20 દુ 40. અહીંયા પણ આપણે 2 વડે ગુણાકાર કરીશું. એવી જ રીતે 40 દુ 80, 80 દુ 160. એકદમ સીધું છે. તો હવે પછી 160ને 2 વડે ગુણશો તો શું જવાબ આવશે તો કે 320 જવાબ આપણો આવશે. અહીંયા આપણે નિયમ કયો લાગુ પડશે તો નિયમ નંબર 1, સમાન સંખ્યાનો ગુણાકાર. 2 2 2 2 છે તો સમાન સંખ્યાનો ગુણાકાર. આ નિયમ આમાં લાગુ પડશે. બરાબર. તો બાળક મિત્રો, આપણે આમાં સમજણ પડીએ છીએ.
તો બાલ મિત્રો 9મો દાખલો છે, જેની રકમ 6, 18, 54, 162. હવે આપણે જોઈએ તો આગળ જોયું તેમ 6 અને 18 છે, તો 6 તેરી 18 3 વડે ગુણાકાર કરશું આપણે. હવે 18 છે ને 54 છે. આપણને ઘડીઓ આવડતો હોય તો ખ્યાલ આવી જાય કે 18 તેરી 54. હવે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા 3ની પેટર્ન છે, તો હવે 54ને પણ આપણે 3 વડે ગુણાકાર કરશું તો 162 મળશે. હવે 162ને પણ આપણે 3 વડે ગુણાકાર કરશું એટલે આપણને મળશે 486, જે આપણો જવાબ છે. તો અહીંયા પણ આપણે કયો નિયમ લાગુ પડશે? તો નિયમ નંબર 1, સમાન સંખ્યા વડે ગુણાકાર. આ નિયમ આમાં લાગુ પડશે. તો સરસ, આનો ઉકેલ આપણે આ રીતે મેળવીએ છીએ. બાલ મિત્રો, ત્યાર પછીનો 10મો દાખલો છે, જેની રકમ 15, 30, 120 અને 720. હવે આપણે આગળ જોયું તેમ 15 દુ 30, 15ને 2 વડે ગુણશું એટલે 30 આવશે. 2, 30 છે, 120 છે. 30નો ઘડિયો આપણને આવડતો હોય તો 30 ચોક 120. હવે આપણને ખ્યાલ આવે કે અહીંયા 2 છે, પછી 4 છે, એટલે ક્રમિક સંખ્યા નથી. બીજું એકી સંખ્યા નથી. હવે બેકી સંખ્યાનો વિચાર કરીએ તો 2, 4. હવે પછીની બેકી સંખ્યા કઈ આવશે? તો કે 6. 2, 4, 6, 12, 6, 72 એટલે 720. હવે 2, 4, 6 છે, એના પછીની બેકી સંખ્યા કઈ આવશે? તો કે 8. તો 72નો આપણે 8 વડે ગુણાકાર કરશું તો જવાબ આવશે 5760. તો આપણને મળેલ ઉકેલ છે 5760. અને અહીંયા કયો નિયમ લાગુ પડ્યો? તો કે નિયમ નંબર 3, ક્રમિક બેકી સંખ્યા વડે ગુણાકાર. ક્રમિક બેકી સંખ્યા વડે ગુણાકાર. તો બાલ મિત્રો, આપણે 10મા દાખલાનું સોલ્યુશન આ પ્રમાણે છે. તો આવી જ રીતે આપણે 10 દાખલાનું સોલ્યુશન આપણે મેળવ્યું છે. તો આપણે આનો નિયમિત અભ્યાસ કરશું, તેમજ આપણે અહીંયા જે સંખ્યાના ગુણાકાર સંખ્યાના નિયમો જે છે તે નિયમો પણ આપણે પાકા કરશું. અને આનો વધારે ને વધારે આપણે અભ્યાસ કરશું. તો આજના દિવસ માટે આટલું જ. હવે પછી આપણે મળશું. નમસ્કાર. હવે પછી ભાગાકારના નિયમો સાથે આપણે સોલ્યુશન મેળવવા માટે પ્રયત્ન કરશું. નમસ્કાર.